નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ દોગી. કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરવામાં આવે તો હવે ગણતરીના દિવસો જ ચૂંટણી અનુલક્ષી અત્યારે અમારું ખાસ કવરેજ અંજારની શહેરની મહિલાઓ સાથે છે. તો આપણે આજની જે મહિલાઓ છે એમનાથી વધુ વાતચીત કરશું અને કઈ રીતે એ લોકોમાં ઉત્સાહ છે તે પણ આપણે જાણશું. તો સૌપ્રથમ બેન આપનું નામ જણાવજો. મારું નામ કિમ ભાનુશાલી છે. હું યોગ શિક્ષક છું. અંજાર હરિઓમ યોગ સેન્ટર ચલાવું છું. અત્યારે અમે બધા એટલા ઉત્સાહી છીએ કે અમારા યોગ સાધક અને અમે બસ એક જ ઉત્સાહમાં છીએ કે મત આપણે બધા આપણે કિંમતી સમય આપીને મત આપશું. બેન, ખાસ કરીને તમારી સોસાયટીમાં કે આજુબાજુ વિસ્તારમાં તમે કેવી જાગૃતિ ફેલાવશો? અમે વોટ્સઅપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અથવા તો ત્યાં લાઈવ જઈને પણ અમે પ્રચાર પ્રસાર કરશું કે એક મતની શું કિંમત છે એ આપણે જરૂરી જોવી જોઈએ. કારણ કે એક મત છે ને આપણા દેશના જે હિત માટે જે સેવા કાર્ય કરે છે એવા આપણે વ્યક્તિને ચૂંટાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. આપણી સાથે બીજા એક બેન છે, આપણે એમનાથી પણ સાંભળશું. બેન, શું નામ છે આપનું? જ્યોતિબેન ખત્રી છે મારું નામ. હું યોગ ટીચર છું અને ક્લાસ ચલાવું છું યોગના. અને મારા મતે બધાને આપણે આપણો મત આપવો જોઈએ. આપણો એ અધિકાર છે. બસ એટલું. બેન, અત્યારે ફક્ત ગણતરીના જ દિવસો બાકી છે, તો કેવો તમારી અંદર અનેરો ઉત્સાહ? હા, આપણે સોસાયટીમાં આપણે પ્રચાર કરવો જોઈએ. બધાને કહેવું જોઈએ કે મત આપવો, આપણો કિંમતી મત આપવો જોઈએ. એ આપણા માટે બેનિફિટ છે. બેન, ખાસ કરીને અમુક લોકો મતનો બહિષ્કાર કરતા હશે, એના માટે શું કહેશો? હું કહું છું મારા મત પ્રમાણે બહિષ્કાર કરવો એ સારું નથી. અને આપણને બહિષ્કાર કરવો જ નથી. કોઈ પણ પક્ષમાં આપણે નથી બોલી શકતા, પણ હું કહું છું કે આપણો અધિકાર છે અને આપણે આપવો જ જોઈએ મત. એ મારું કહેવું છે. જી, ચોક્કસથી મતદાન કરવો એ આપણો અધિકાર છે અને મતદાનનો બહિષ્કાર કરવો એ પણ વ્યાજબી નથી. તો ખાસ કરીને અંજાર શહેરની મહિલાઓ અત્યારે જાગૃત છે. ખાસ કરીને અત્યારે અહીંયા એક યોગા ક્લાસ ચાલી રહ્યો છે. આપણે વધુ બેનોથી વાત કરશું. શું નામ છે બેન આપનું? નામ પૂજા હરીશભાઈ સોમૈયા. મતદાન એટલે યોગદાન. આ યોગદાન જરૂરી છે. બધાને એક સલાહ આપશું કે યોગદાન દેવાની જરૂર છે. બધાને મત, આપણો મત કિંમતી છે એ આપણે મત દેવાની જરૂર છે. અને મતદાન એટલે યોગદાન. એટલે યોગદાન આમ કરશું અને આ મતદાન થશે ને એને પછી જલ પ્રમાણ કરશું. જી, ચોક્કસથી અત્યારે બહેનોમાં કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણા પાસે એક નાના એવા એક બેન છે જે ફક્ત અત્યારે 18 વર્ષની ઉંમરની છે ને ફર્સ્ટ ટાઈમ મારા અંદાજે એમને આપણે મતદાન કરવાનો મોકો મળે છે. શું કહેશું બેન? શું નામ છે આપનું? નામ જણાવજો. હેતવીબેન ગુસાઈ. હેતવીબેન, તમે પ્રથમ વખત મતદાન કરવા જાઓ છો, કેવું લાગે છે? બેન, અત્યારે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, તો શું કહેશું આપ? શું નામ છે આપનું? સૌ પ્રથમ આપણું નામ જણાવજો. પલણ છે અને હું હાઉસવાઈફ છું અને હું યોગા કરવા આ ક્લાસમાં ડેલી આવું છું. 4 મહિનાથી હું જોડાયેલી છું. અને વોટ કરવું બહુ જરૂરી છે અને જરૂરી છે વોટ કરવું. અને આપણે કોને જીતાવવું, કોને ન જીતાવવું એ આપણા હાથમાં છે.